महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સમયથી પ્રગટ સત્પુરુષના સાનિધ્યમાં અહીંયા ગોંડલ મુકામે હરિભક્તોને દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવોનો લાભ પ્રાપ્ત થતો આવ્યો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સતત ચાર દાયકા સુધી દર વર્ષે તેઓના સાનિધ્યમાં ચોપડા પૂજનનો આવો માંગલિક વિધિ થાય છે. શરૂઆતના વર્ષોમાં તો અક્ષરદેરીની અંદર જ બધાના ચોપડા આવી જતા, એટલો સમુદાય નાનો હતો. ધીરે ધીરે વિસ્તાર વધતો ગયો એટલે અક્ષરદેરીની બહાર પ્રાંગણની અંદર ચોપડા પૂજનનો ઉત્સવ ઉજવાતો અને મંદિરના પગથિયા પાસે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન થઈ અને આખો સમગ્ર વિધિ સંપન્ન કરતા. ત્યાર પછી મંદિર જ મંચની પાર્શ્વભૂમાં આવે અને સમગ્ર પરિસરની અંદર બધા હરિભક્તોના ચોપડાઓ પથરાયા હોય એ રીતે આખો ઉત્સવ ઉજવવાનો શરૂ થયો. કારણ કે આવા અક્ષરદેરી જેવા સ્થાનમાં આવે ત્યારે સ્વાભાવિક જ એનો લાભ એ સૌને અનુભવાતો હોય એટલે દિન પ્રતિદિન બધા ચોપડાઓની સંખ્યા પણ વૃદ્ધિ પામતી ગઈ. અને મંદિરના પ્રાંગણમાં જ્યારે આ ચોપડા પૂજન શરૂ થયું ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આખું સમગ્ર પરિસર એ અક્ષરદેરી તુલ્ય છે, એટલે અક્ષરદેરીમાં ચોપડા પૂજન થયું એમ આપણે માનવાનું. તો અહીંયા આજે આપણે યોગી સભા મંડપમાં ચોપડા પૂજન કરીએ છીએ, પણ એ અક્ષરદેરીમાં થયેલું છે. એ સ્વામી બાપાના વચન અનુસાર આપણને વિશ્વાસ છે અને એવો આનંદ પણ આપણને આવે છે. તો આ રીતે સ્વામી બાપાએ વર્ષો સુધી આ ચોપડા પૂજન વિધિનો લાભ અહીંયા બિરાજીને આપણને આપ્યો છે. અને ત્યારબાદ વિસ્તાર વધતા વધતા અત્યારે આપણે સૌ આવા વિશાળ સભાગૃહમાં આ વિધિ સંપન્ન કરી રહ્યા છીએ. આ દિવસે આ સમયે સમગ્ર સંસ્થાના મંદિરોમાં વડીલ સંતો, વરિષ્ઠ સંતો, સદગુરુ સંતોના સાનિધ્યમાં ચોપડા પૂજન થતું આવ્યું છે. અને ઉત્સાહભેર સૌ હરિભક્તો આ વિધિ વિધાનની અંદર સામેલ થાય છે. દિવાળીનો આજનો દિવસ એ વિક્રમ સંવતનો અંતિમ દિવસ ગણાય અને આ વર્ષની આ અંતિમ મહાપૂજા એ પણ ચોપડા પૂજનની ગણાય. તો આવા શુભ દિવસે જુદા જુદા ઘણા મર્મ પણ આપણને આપણા સંપ્રદાયના પ્રસંગો અને પૌરાણિક પ્રસંગોના આધારે જાણવા માણવા મળે છે. કારણ કે આપણા ભારત વર્ષની વિશેષતા એ રહી છે કે કેવળ ઉત્સવ ઉજવણી એટલો હેતુ અહીંયા રાખવામાં નથી આવ્યો, પણ દરેક ઉત્સવ સાથે આપણે જીવનમાં પણ કંઈક પામીએ, આગળ વધીએ, આપણું જીવન વિશેષ સુખ શાંતિમય બને એવા સુંદર રહસ્ય પણ એક એક ઉત્સવ સાથે આપણા ઋષિઓએ સાંકળ્યા છે. તો આજના દિવાળીના શુભ દિવસે જુદી જુદી 5 પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. આજે બધા દીવડાઓ પ્રગટાવે છે, એના મૂળની અંદર એ 5 સુંદર પ્રસંગો છે. એમાં પહેલી વાત તો એ કરવામાં આવે છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું અને બધાને અમૃત પ્રાપ્તિની ઈચ્છા હતી. સમુદ્રમાં એ અમૃત એ રહેલું છે એટલે એને બહાર કાઢવાનું. જેમ છાશને વલોવીને માખણ બહાર કાઢવામાં આવે છે એમ સમુદ્રને વલોવીને અમૃત કાઢવાનું હતું. અને એ જુદા જુદા 14 રત્નો એક પછી એક સમુદ્રમાંથી નીકળતા ગયા. એમાં આજના દિવસે લક્ષ્મીજી એ સમુદ્રમાંથી પ્રગટ થયેલા એવી કથા છે. તો એના આધારે લક્ષ્મી પૂજન એ પણ કરવામાં આવે છે. કારણ કે લક્ષ્મીજીનું પૂજન એ તો સ્વાભાવિક છે કે આપ સૌ ગૃહસ્થ છો એટલે એક આપણો પુરુષાર્થ જ ગણવામાં આવ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 કામ દરેક મનુષ્યના જીવનમાં કરવાના છે. બીજા બધા કાર્યો તો વધતા ઓછા થયા કે ન થયા
પણ જ્યારે આ દેહ પડે ત્યારે આ 4 પુરુષાર્થ મનુષ્ય માત્રે કરી લીધા હોવા જોઈએ. તેમાં બીજી વાત અર્થની છે. અર્થ એટલે દ્રવ્ય, સંપત્તિ. તો સંપત્તિનું અર્જન એને એકઠી કરવી એ પણ ગૃહસ્થાશ્રમનો એક ધર્મ છે. તો લક્ષ્મીજીનું પૂજન એ આપણી સંસ્કૃતિએ કરવાનું જણાવ્યું છે. પરંતુ કેવળ લક્ષ્મીજીનું પૂજન નહીં, એની સાથે ભગવાનનું પૂજન. કારણ કે લક્ષ્મીજી પતિવ્રતા છે અને એમના પતિ નારાયણ છે. એ જ્યાં એમના પતિ હોય ત્યાં એ સદૈવ વાસ કરે. જો પતિ ન રાખે તો એ પણ પોતે ના રહે. એટલા માટે લક્ષ્મીજી સાથે આપણે નારાયણનું પણ પૂજન કરીએ તો આખું વર્ષ એ આપણું સુખ શાંતિમય વીતે, એવો મર્મ આ ઉત્સવની અંદર સમાયેલો છે. દુનિયા માત્રમાં જેણે જેણે કેવળ લક્ષ્મીની ઉપાસના કરી, લક્ષ્મીની ઉપાસના એટલે કે કેવળ પૈસા પાછળ દોટ મૂકી અને ભગવાન ભજવાનું ભૂલી ગયા, તો આપણે દુનિયાના ઇતિહાસમાં જોઈએ છીએ કે ઘણું બધું પ્રાપ્ત કર્યા પછી એમને અંતરની અંદર શાંતિ વળી નથી. જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચ્યા કે આટલી સત્તા ભેગી કરી લઈએ, આટલી સંપત્તિ ભેગી કરી લઈએ, પહોંચ્યા ખરા પણ પામ્યા નહીં. એવી વિચિત્રતા જીવનમાં આવી. તો એવું આપણને ન બને એના માટે આજે આપણે લક્ષ્મી પૂજન તો કરીએ, પણ સાથે નારાયણ એટલે કે ભગવાનની ભક્તિ એ પણ કરતા રહેવું, એ આજનો ઉત્સવ આપણને સમજાવે છે. અને એટલે જ આ મહાપૂજામાં આપણે જોઈએ છીએ કે અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુરુ પરંપરા અને વિવિધ દેવો અવતારોનું આપણે પૂજન કર્યું. તો કેવળ લક્ષ્મીજીનું પૂજન ન થયું, પણ એની સાથે ભગવાનનું પણ પૂજન ભેગું થયું. તો આવી રીતે લક્ષ્મી પૂજનનો આ મર્મ દિવાળી સાથે સંકળાયેલો છે. ત્યારબાદ શ્રીમદ ભાગવતમાં પૃથુ રાજાનું આખ્યાન આવે છે કે જ્યારે પૃથ્વીના રસ કસ એ બધા શોષાઈ ગયા અને મનુષ્યો ભૂખે ટળવળવા માંડ્યા, તે વખતે પૃથુ રાજાએ પૃથ્વીના રસકસ એ પૃથ્વીનું દોહન કરીને વળી પાછા કરી આપ્યા. એટલે જમીનમાં આપણે વાવીએ તો બધું ઉગે અને ફળ ફૂલ આ તે બધું હર્યું ભર્યું રહે. તો આ પૃથુ રાજાએ પણ આજના દિવસે પૃથ્વીને વળી પાછી રસવતી કરી, જેને કારણે આપણે સૌ જીવી શકીએ છીએ. ત્યારબાદ આજના દિવસે કૃષ્ણ ભગવાને નરકાસુર, ભૌમાસુરનો ઉદ્ધાર કરેલો. વધ કરીને, ભગવાન તો વધ કરે તો પણ સામેવાળાનું ભલું થાય. એટલે ભાગવતમાં આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં ભગવાન દ્વારા જે તે અસુરનો સંહાર થયો, તો ત્યાં ત્યાં સંહાર એવો શબ્દ નહીં પણ ઉદ્ધાર એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. કંસ ઉદ્ધાર, ચાણૂર ઉદ્ધાર. કારણ કે ભગવાન એ જે કરે એમાં મનુષ્ય માત્રનું હિત હોય. તો આ પ્રકારે આજના દિવસે એ નરકાસુર, ભૌમાસુર, જેણે સમગ્ર પૃથ્વીમાંથી સારી સારી વસ્તુઓ બધી પોતાની પાસે ભેગી કરી લીધેલી અને આખી પૃથ્વીને એ રંજાડતો હતો, તો એનો સંહાર ઉદ્ધાર કરી અને પૃથ્વીવાસીઓને ભગવાને સુખિયા કર્યા. તો એ નિમિત્તે બધાએ દીવડાઓ પ્રગટાવ્યા. પોતાની ખુશાલી એ દીપાવલી દ્વારા વ્યક્ત કરી. માણસ જ્યારે રાજી થાય ત્યારે જે ગમતું હોય એ કરે. તો ભગવાને પોતે આ રીતનું સુખ આપ્યું, ત્યારે સૌએ દીવાઓ પ્રગટાવી અને ભગવાનના કાર્યને વધાવ્યું. તો એ પણ આજના દિવસ સાથે સંકળાયેલી કથા છે. ત્રીજું, પાંડવો 13 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને પાછા પોતાના રાજ્યમાં ફર્યા. એટલે જે કંઈ પ્રજાજનો હતા એ સર્વે રાજી થયા અને બધાએ દીવડાઓ પ્રગટાવી એમનું સ્વાગત કર્યું. તો એને કારણે પણ આજના દિવસે એ દીવડાઓ પ્રગટાવવાની પરંપરા આપણે જોઈએ છીએ. અને રામચંદ્ર ભગવાન સીતાજી અને લક્ષ્મણજી સાથે 14 વર્ષનો વનવાસ વિતાવી આજના દિવસે અયોધ્યાની અંદર પરત ફર્યા અને અયોધ્યાવાસીઓએ ખૂબ જ ઉમળકાભેર ઘેર ઘેર દીવડા પ્રગટાવી ભગવાનનું સ્વાગત કર્યું. તો ત્યારથી આ દીવડાઓ દિવાળીના દિવસે પ્રગટાવવાની પરંપરા છે. આજની તારીખે પણ એ સરયુ નદીના કિનારે ખૂબ જ ભવ્યતાથી આવો દીપોત્સવ થાય છે. તો આવી એ આજના દિવસે એ દીવાઓ પ્રગટાવવાની પ્રથા, પરંપરા એ જુદી જુદી આવી કથાઓ સાથે સંકળાયેલી છે. એને કારણે દીપોત્સવી એટલે પ્રકાશનું પર્વ એ ગણવામાં આવે છે.
અને આજનો દિવસ આમ તો કેલેન્ડર પ્રમાણે અમાસ કહેવાય. અમાસે ચંદ્ર ઉગે નહીં એટલે અંધારું હોય, પણ આજની અમાસ પણ એ અજવાળી થઈ ગઈ. કારણ કે સાક્ષાત ભગવાન એ પોતે પરત ફર્યા. તો આપણા જીવનની અંદર પણ જ્યારે ભગવાનનું આગમન થાય ત્યારે ખરેખરો દીવડો પ્રગટતો હોય છે. બહારની રીતે તો આપણે બધા દીવાઓ પ્રગટાવીએ, પણ મહંત સ્વામી મહારાજે અહીંયા 2021ના વર્ષમાં જ્યારે દિવાળીનો ઉત્સવ કર્યો ત્યારે 4 નવેમ્બરે આ જ મંચ ઉપરથી એમણે દિવાળીનો મર્મ સમજાવતા વાત કરી કે બહારના દીવાઓ તો બધા ધીમે ધીમે બુજાઈ જાય, ઓલવાઈ જાય, પણ દિવાળીના દિવસે આપણે અંતરમાં દીવો પ્રગટાવી દેવો. તો એ અંતરમાં દીવો કયો પ્રગટાવો એની પણ એમણે વાત કરી. મહંત સ્વામી મહારાજ એ વખતે બોલેલા કે જેને નિષ્ઠા થઈ એને રોજ રોજ દિવાળી છે, એનો પછી અંતરદીપ કદી બુઝાતો નથી. આપણા પરમહંસોના ભજનો આજે સવારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં આપણે સાંભળ્યા કે દરેક સંતોએ દિવાળીનો આનંદ વ્યક્ત કર્યો છે. તો બધામાં કારણ એક જ જોવા મળે, રાજ મારે દિન દિન દિવાળી, વાલા મળતા તમને વનમાળી. કે ભગવાન મળ્યા એટલે અમારે દિન દિન દિવાળી. સખી હૈડે તે હરખ ન માય, આજ દિવાળી રે હું તો મગન થઈ મનમાય. આજ દિવાળી રે એ જે પદ આવ્યું એમાં પણ ભૂધર ભાળી એ શબ્દ મૂકે મુક્તાન સ્વામીએ. તો ભગવાન મળ્યા એટલે દિવાળી. આ બધા પરમહંસોના પદોમાં આપણને એક કોમન સંદેશ જોવા મળે. તો જેને આવી ભગવાનની સંતની પ્રાપ્તિ થાય, એ પ્રાપ્તિને પોતે ઝીલે, એમાં પ્રતીતિ લાવે, તેને પછી આસોવદ અમાસે દિવાળીની રાહ જોવાની રહેતી નથી. બ્રહ્માનંદ સ્વામી એકવાર વિચરણ કરતાં કરતાં સારંગપુરની બાજુમાં ખાંભડા ગામ છે ત્યાં પધાર્યા. સાંજનો સમય થયેલો અને એ વખતે શ્રીજી મહારાજ આ પરમહંસોનું મંડળ આવ્યું. એમાં બ્રહ્માનંદ સ્વામી તો એમના પરમ સખા, એટલે બધાને જોઈને ખૂબ રાજી થયા. અને તે વખતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે ઘણા વખતે તમે ભેગા થયા તો કોઈક તમારા કંઠે ભજન સંભળાવો. તે વખતે બ્રહ્માનંદ સ્વામીએ આજુબાજુ જે સંતો બેઠા હશે એમને કહ્યું કે ભાઈ કોઈ દેખતા હોય તો મારી સરોડ લાવો, આપણે મહારાજને ભજન ગાઈને સંભળાવીએ. ત્યારે મહારાજે કહ્યું કે કેમ આમ કહો છો, તમે ભાળતા નથી? ત્યારે સંતોએ ખુલાસો કર્યો કે મહારાજ તમે 6-1 મહિનાથી અમને ખટરસના વર્તમાન આપ્યા છે. વર્તમાન એટલે નિયમ. મહારાજે પ્રકરણ એવું ચલાવેલું કે સંતોએ ખટ એટલે 6 પ્રકારના રસ વગરનું જમવાનું. આપણે જે ભોજન અંગીકાર કરીએ છીએ તેમાં ખાટું, ખારું, તીખું, કડવું, ગળ્યું, તુરું, આ 6 પ્રકારના રસવાળું ભોજન હોય છે. તો એ રસકસ વગરનું ભોજન બધાએ જમવાનું. હવે આવું પૌષ્ટિક અનાજ ખાવાનું નહીં અને રસકસ વગરનું જમવાનું, એને લીધે બ્રહ્માનંદ સ્વામી રતાંધળા જેવા થઈ ગયા હતા. એટલે સાંજ પડ્યા પછી એમને કંઈ સૂજે નહીં, એટલે એમણે પોતાના સંતોને કહ્યું કે કોઈ દેખતા હોય તો મારી સિતાર લાવો, સરોદ લાવો. ત્યારે મહારાજને સંતોએ આ વાત કરી કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી રતાંધળા જેવા થઈ ગયા છે ને એટલે મારી પાસે માગે છે. આ સાંભળીને મહારાજ દિલગીર થઈ ગયા કે મારા વચને પરમહંસોએ આટલા કષ્ટો વેઠ્યા અને પાછી કોઈ ફરિયાદ નહીં સામે. નહીં તો આપણે 2-4 મહિના આવો નિયમ ચાલે, પછી કાગળ લખે કે મહારાજ હવે લાંબુ ચાલવાનું છે કે ઇતિશ્રી થવાની છે. એટલે આપણે ટાઈમ લિમિટ હોય ને તો બહુ વાંધો ના આવે, પરંતુ ટાઈમ લિમિટ વગરનું કામ કરવાનું હોય તો એ વધારે બોજારૂપ નીવડે. પણ સંતોએ એવું પણ મહારાજ આગળ કંઈ કર્યું નહીં. તો મહારાજ એમની આંખોમાં આંસુ આવી ગયા કે મારા વચને પરમહંસો આવા રાન પાન થઈને ફરે છે. અને બ્રહ્માનંદ સ્વામીને પોતે ભેટી પડ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે આપણી આ વાત સાંભળીને મહારાજ ઉદાસ થઈ ગયા. તે વખતે એમણે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ તમે આ તો અમને હજી 6 મહિના ખટરસના નિયમ આપ્યા છે, પણ આખી જિંદગી તમે આવી રીતે અમને જો રહેવાનું કહો તો પણ અમને કોઈ થડકો થાય એવો નથી. તમે અમને મળ્યા એટલે અમારા અંતરમાં કોઈ દુઃખ નથી અને અમારા અંતરમાં તો અખંડ આનંદ છે. એમ કહીને એ વખતે એમણે ભજન બનાવ્યું, રાજ મારે દિન દિન દિવાળી. આ કંઈ મઠિયા સુવાળી ઘૂઘરા ખાતા ખાતા નથી બનાવ્યું.
કે આમ બધા સરસ રીતે બધો ઉત્સવ ઉજવાતો હશે ને બધી વસ્તુઓ હશે ને, આવી પરિસ્થિતિમાં એમણે લખ્યું. તો જુઓ, પ્રાપ્તિનો આનંદ આપણને કાયમ માટે દિવાળી રાખે છે. જ્યારે આપણને કોણ ભલ્યા છે એ સમજાઈ જાય છે, ત્યારે પછી દિન દિન દિવાળી. ગમે તેવા એના જીવનની અંદર પ્રસંગો આવે તો પણ એને વાંધો ના આવે. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત મહારાજની કેવી ભક્તિ કરી, હજારો ભજનો મહારાજનો મહિમા પ્રસરાવવા માટે બનાવ્યા, તેમ છતાં પણ એ જમાનામાં એમને ક્ષય રોગ લાગુ પડ્યો. તે સમયે એની કોઈ દવા નહોતી. જેને ક્ષય થાય એનો વહેલો મોડો ક્ષય થયા વિના રહે નહીં, એવું કહેવાતું. હવે આવા સંજોગોમાં એ મુક્તાનંદ સ્વામીએ પોતે ભજનમાં લખ્યું કે આજ અમૃત તણા મેહુલા વરસિયા, ભવતણી ભાવટ આજ ભાંગી, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, શ્યામ સંગ દ્રઢ લગ્ની લાગી. લ્યો, રોગ થયો એમાં શું લખે છે? આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું. આપણે તો જે હોય એ જ જતું રહે, કારણ કે જે મળ્યું છે એને આપણે બરાબર ઓળખ્યું નથી. સાવ નથી ઓળખ્યું એવું નહીં. જો સાવ ન ઓળખી હોય પ્રાપ્તિને, તો અત્યારે આપ સૌ બધી જે સેવા કરો છો, નિયમ ધર્મ પાળો છો, ભક્તિ કરો છો, સમાગમ માટે અહીંયા આવ્યા છો, એ પણ ન બને. પરંતુ જેમ છે તેમ, તો એ મુક્તાનંદ સ્વામીને જો હતું તો શરીરમાં રોગ આવે કે જાય, પણ એની દિવાળની જ્યોત ક્યારે ઝાંખી પડી નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ જે કેફના કવિ કહેવાય, કેવા સુંદર બધા ભજનો સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા અને બધા બનાવ્યા છે. તો એ વખતે પરમહંસોને કાંઈ વ્યવસ્થા નહીં, કાંઈ સુવિધા નહીં, ધૂળ માર ને ગાળ ત્રણ જ ખાવાનું રહેતું. જ્યાં જ્યાં જાય ત્યાં લોકો ધૂળ નાખે, ગાળો દે, માર મારે. આવા સંજોગોમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. આપણે તો ભજન કેવું બનાવીએ, ભાગ્ય ફૂટ્યા આજ જાણવા. કે આટલી ભક્તિ કરી, વિચરણ કર્યું, સેવા કરી, તો આ દશા આપણી આવી. ખાવાય પૂરતું મળતું નથી, લુગડા પહેરવા પૂરતા મળતા નથી. પણ એકે સંતોના ભજનોમાં કોઈ રોદડા રડવાની વાત જ નથી. એમના કરતાં અત્યારે તો આપણને 1000 ગણું સારું છે. પણ જો એ પ્રાપ્તિને બરાબર સમજ્યા, તેને કાયમ દિન દિન દિવાળી રહી, તો આપણા જીવનની અંદર આજે આપણે આ દિવાળીનો ઉત્સવ ઉજવીએ છીએ. પ્રાપ્તિ તો એની એ જ છે જે દાદા ખાચરને, જીવા ખાચરને શ્રીજી મહારાજ મળ્યા હતા, એ શ્રીજી મહારાજ આપણને આજે મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એમાં કંઈ પ્રાપ્તિમાં ફેર નથી. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે જીવબા લાડુબાને જે મહારાજની પ્રાપ્તિ થયેલી, આજે એ જ પ્રાપ્તિ આપણને સંત સ્વરૂપે છે. તો પ્રાપ્તિ એની એ છે, પણ આનંદમાં દિવાળીમાં કેમ ફેર પડી જાય? કારણ કે મોહન સાહેબ આજે ગયા વર્ષે આપણને લખેલું ને કે પ્રાપ્તિને પ્રતીતિમાં આપણે પરિવર્તિત કરતા નથી. મળ્યું છે પણ પ્રતીતિ આવી જોઈએ ને. એકવાર શ્રીજી મહારાજ કારિયાણી ગામમાં બિરાજમાન હતા અને તમારા જેવા કોઈ હરિભક્ત દર્શને આવ્યા, ભેગો કેરીનો કરંડિયો લઈને આવ્યા હતા અને મહારાજને ભેટ મૂક્યો આગળ. અને કેરીનો કરંડિયો જોઈને સામે જોઈતા ખાચર કરીને એક બાળક બેઠા હતા. તો બાળકનું મન તો સ્વાભાવિક છે કે ખાવાની વસ્તુ જોવે એટલે લલચાય. એટલે એ બાળક ઊભો થઈને કેરી લેવા નજીક આવ્યો. તો મહારાજે થોડી એની સાથે ગમ્મત આદરી. એ કેરી લેવા જાય મહારાજ ઊંચી નીચી કરીને એને થોડોક રમાડે કુદાડે. 2-5 વાર આવું થયું. પછી મહારાજે પૂછ્યું કે તારે કેરી જોઈએ છે? તો કે હા. મહારાજ કે તારા ગળામાં જે સોનાની ઉતરી પહેરી છે એ મને આપ, તો હું તને એક કેરી આપું. એ બાળકે ગળામાં સોનાની ચેન પહેરી હતી. તો મહારાજે કહ્યું કે એ મને આપ, તો હું તને એક કેરી આપું. પેલા બાળકે 1 સેકન્ડનો વિચાર કર્યા વગર તરત પોતાના ગળામાંથી સોનાનો દોરો કાઢ્યો અને મહારાજને આપ્યો. બદલામાં એક કેરી લઈને કૂદતો કૂદતો જતો રહ્યો, જાણે શું મેં પ્રાપ્ત કર્યું છે એમ. પછી મહારાજ એના આધારે બધાને સમજાવ્યું કે જો આ બાળક પાસે સારામાં સારી વસ્તુ હતી, પ્રાપ્તિ હતી, પણ એ પ્રાપ્તિમાં પ્રતીતિ નહોતી. એને ખબર નથી કે આ એક સોનાના દોરામાંથી તો એક નહીં પણ ખટારો ભરીને કેરીઓ આવે, પણ એક કેરીને બદલામાં અમને આપી દીધું. તો પ્રાપ્તિ હતી પણ એમાં પ્રતીતિ નહોતી. તો અલ્પ વસ્તુ માટે એને છોડી દીધી. તો આપણને મહંત સ્વામી મહારાજ કહે છે કે દિવાળી આપણા માટે પ્રાપ્તિ છે, પણ એમાં હવે પ્રતીતિ જેમ જેમ વધતી જાય તેમ તેમ 12 માસે દિવાળી આપણને અનુભવાય છે. તો આ એક વાત એમણે પોતે આપણને સમજાવી. બીજી, શ્રીજી મહારાજે પ્રથમના 38મા વચનામૃતમાં
સારંગપુરના 18મા વચનામૃતમાં આપણને કહ્યું છે, નામું માંડવાની વાત કરી. આજે બધા આપણે ચોપડા લઈને બેઠા છીએ, અહીંયા મંચ ઉપર સભા મંડપમાં બધે ચોપડા આપણને દર્શાય છે. તો મહારાજે પણ આપણને નામું માંડવાની વાત કરી. તેમાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યારથી આપણને સત્સંગ થયો ત્યારથી આપણે સત્સંગની અંદર નામું માંડતા જવું. જેમ વેપારીઓ બધા રોજે રોજનો હિસાબ મેળવતા જાય, જે રોજે રોજનો હિસાબ મેળવે નહીં અને મહિને દાડે 2-4 મહિને આ રીતે હિસાબ મેળવવા જાય તો પછી 2 છેડા ભેગા ન થાય અને ખોટ આવીને ઊભી રહે. એક સાથે પછી બધું ચૂકવણું કરવું એ અઘરું પડે. એટલે મહારાજ કે નામાવાળો રોજે રોજ હિસાબ કિતાબ તપાસે છે, ચોપડા તપાસે છે, એમ આપણે પણ સત્સંગનો ચોપડો એ રોજ તપાસતા રહેવું. કદાચ રોજ ન બને તો મહારાજ કે વર્ષો તો તપાસવો જ કે ગયા વર્ષે આપણે સત્સંગમાં શું કરતા હતા અને અત્યારે આ 1 વર્ષ પૂરું થયું તો વધ્યા કે ઘટ્યા. આવી અંતરદ્રષ્ટિ કરવાની વાત એ મહારાજે આપણને સમજાવી છે. મહંત સ્વામી મહારાજ પણ જ્યારે દિવાળીના આશીર્વાદ આપે ત્યારે આ નામાના ચોપડા માંડવાની વાત કરતા હોય છે. સ્વામી તો કહે છે કે 99% સત્સંગ અંતરદ્રષ્ટિનો છે. આપણે જે સત્સંગ કરીએ છીએ પણ એનું ફળ યથાર્થ આપણને ક્યારે અનુભવાય તો અંતરદ્રષ્ટિ કરતા સત્સંગ કરીએ તો 99% એના છે. બાકી બધું 1%માં આવી જાય. આ મહંત સ્વામી મહારાજે સત્સંગની વ્યાખ્યા આપણને આપી છે, તો એટલો બધો ભાર એમણે મૂક્યો છે. તો આપણે પણ આ સત્સંગની અંદર આપણા ચોપડા નિયમિત તપાસવા કે આપણે કેવી રીતે આગળ વધ્યા, પાછળ વધ્યા. જંગલની અંદર આપણે સિંહને જોઈએ છીએ, તે જંગલનો રાજા કહેવાય. ભલે એને ખબર નથી પણ આપણે માનીએ છીએ, કારણ કે સિંહને બિચારાને ખબર નહીં હોય કે હું રાજા છું, બીજી બધી મારી પ્રજા છે. પણ જંગલનો રાજા કોણ? તો આપણે સિંહ ગણીએ. પણ એ સર્વે પ્રાણીઓમાં મોટો કેમ થયો છે? કારણ કે એની પ્રકૃતિ અંતરદ્રષ્ટિયુક્ત છે. સિંહ જ્યારે ચાલે ત્યારે 2 ડગલા ચાલીને ઊભો રહે, પછી પાછું વળીને જુએ, વળી પાછો 2 ડગલા આગળ ચાલે, વળી પાછું વળીને જુએ. એમ કરતા એ પંથ કાપે. એની ઉપરથી શબ્દ આવ્યો સિંહાવલોકી પ્રકૃતિ, અંતરદ્રષ્ટિવાળી પ્રકૃતિ. એના માટે શું શબ્દ આવ્યો ગુજરાતીમાં? સિંહાવલોકી પ્રકૃતિ. કે આગળ વધવાનું પણ પાછળ જોતા આગળ વધવાનું, તો પછી આપણી પ્રગતિને કોઈ રોકી શકે નહીં. અને એ જંગલની અંદર ઘેટાઓને આપણે જોઈએ છીએ, ઊંધું ગાળીને હાલ્યા જ કરતા હોય, તો કોઈ એની ગણતરી પશુ સમાજમાં રહેતી નથી. આગળનું ઘેટું ખાડામાં પડે તો પાછળનો વિચાર ના કરે હું ડાયવર્ઝન લઉં, એ ખાડામાં ખાપકે. એટલે ભાઈ આગળવાળું ગયું છે એનો તો તું વિચાર કર. પણ ઊંધું ગાલીને જતું જ રહે. એટલે ગાડરીયો પ્રવાહ આપણે કહીએ છીએ. તો જીવનની અંદર પણ જે ગાડરીયો પ્રવાહની જેમ જીવન જીવે એની સમાજમાં, એના જીવનમાં એને કોઈ ફળશ્રુતિ રહેતી નથી. પણ આપણે જો આગળ વધવું હોય સત્સંગમાં, સિંહ જેવા બનવું હોય તો આપણે અંતરદ્રષ્ટિ સત્સંગ કરતા હંમેશા કરવી. જેમ પેલો ચપ્પાની ધાર કાઢવા વાળો સરાણીઓ, એ પોતે આમ સહેજ પેલા વ્હીલ ઉપર ચપ્પુ ઘસે પછી પાછો જુએ, વળી પાછો ચપ્પુ ઘસે જુએ કે ધાર નીકળી કે નહીં. ઊંધું ગાલીને ઘસ્યા કરે તો ઘણી વાર ચપ્પાને બુઠ્ઠું કરી નાખે હોય એના કરતાં. એટલે એને જોતા રહેવું પડે. એમાં સત્સંગ પણ અંતરદ્રષ્ટિનો છે. તો આપણે વર્ષ કેટલું વધ્યા ઘટ્યા એનો ચોપડો સત્સંગનો પણ રાખવાનો, જેમ વેપારનો રાખીએ છીએ. તો અંતરદ્રષ્ટિ એટલે શું? તો મહારાજે પ્રથમના 49મા વચનામૃતમાં સુંદર વાત કરી. મહારાજ કહે છે કે અંતરદ્રષ્ટિ એટલે આંખો મીચીને બેસી જવું, એનું નામ અંતરદ્રષ્ટિ નથી. પણ પોતાને મળી એવી જે ભગવાનની મૂર્તિ એની સામું જોઈ રહેવું, એનું નામ અંતરદ્રષ્ટિ. આપણને ભગવાનની મૂર્તિ અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા મળી છે, તો એમની સામે જોયા કરવું એનું નામ અંતરદ્રષ્ટિ. તો એમની સામે જોયા કરવું એટલે 24 કલાક એમનો ફોટો નજર સામે રાખીને ફર્યા કરવું એવો પણ અર્થ નથી. પણ એમની સામે જોયા કરવું એટલે એ કેવી રીતે વર્તે છે અને હું કેવી રીતે વર્તું છું એનો તાળો મેળવતા સુધારો કરતા જવું. શ્રીજી મહારાજે પ્રથમના 67મા વચનામૃતમાં કહ્યું કે સત્પુરુષ એની આગળ હજારો લાખો માણસ હાથ જોડીને ઊભા છે, તેમ છતાં એ સંસારના સુખને લેશ માત્ર ઈચ્છતા નથી. અને હું તો એની અંદર જ રચ્યો પચ્યો છું.
આવી રીતે અનુતાપ પરિતાપ કરે તો એમ કરતાં કરતાં એના જીવનમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. તો સંતની સામે જોઈ રહેવું એનું નામ અંતરદ્રષ્ટિ. પણ જોઈ રહેવું એટલે એના જીવન સાથે આપણા જીવનનો તાલમેલ મેળવતા જવું, એ ખરી અંતરદ્રષ્ટિ છે. રોજ સવારે આપણે મહંત સાઈ મહારાજને પૂજા પાઠ કરતા જોઈએ છીએ. આજે 93મા વર્ષમાં એમણે પ્રવેશ કરી લીધો છે. 93 વર્ષની ઉંમરે પણ રોજ સ્વામીશ્રી પૂજા કરે છે. તો એના ઉપરથી આપણે એમને જોવાના એટલે શું? તો જો આપણે પૂજા ન કરતા હોઈએ તો એ શરૂ કરીએ તે અંતરદ્રષ્ટિ કરી કહેવાય. ભલે પછી આંખ મીચી હોય કે ના મીચી હોય. તો આજે આપણે બધા સંકલ્પ કરવાનો કે આપણે બધા સત્સંગમાં તો ઘણા વખતથી આવીએ છીએ, તેમ છતાંય ઘણીવાર આ પાયાનું અંગ નિત્ય પૂજા એ પણ શરૂ ના થયું હોય. તો મહંત સ્વામી મહારાજ સામે જોઈ રહેવું એટલે એ જે રીતે વર્તે છે એ રીતે આપણે વર્તવું. એમાંથી ઘણું બધું આપણે કરતા હોઈએ, ઘણા પૂજા કરતા હોય પણ તિલક ચાંદલો ના કરતા હોય. તો મહંત સ્વામી મહારાજ 92મા વર્ષે પણ કેટલો પરફેક્ટ તિલક ચાંદલો રોજ સવારે કરે છે. તો એના આધારે આપણે અંતરદ્રષ્ટિ શું કરવું ને આપણો ચોપડો શું ચોખ્ખો કરવાનો કે ભાઈ અત્યાર સુધી આપણે પૂજા પાઠ કરતા હતા પણ તિલક ચાંદલો નહોતા કરતા. કારણ કે ઘણાને શરમ સંકોચ થતો હોય કે લોકો શું કહેશે, કેમ કહેશે. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લોકો સામે જોવા જઈએ તો આપણે કાંઈ જીવન જ જીવી ન શકીએ. કોઈને તો આપણે જે પાટલું પહેર્યું એ ન ગમે તો ભાઈ શું કરવાનું, એને કાઢીને ફેંકી દેવાય કંઈ. કોઈને આપણું મકાનનું એલિવેશન ન ગમે કે આના જગ્યાએ આવું મકાન કર્યો તો સારું લાગે, તો કે આપણે શું મકાન તોડી પાડીએ છીએ. ભાઈ તારે ન ગમતો તું મારા મકાન સામું ના જોતો, પણ હું મારા મકાનમાં રહીશ. તો આપણે એમાં કેવો વિવેક રાખીએ છીએ. આપણે કંઈક ધંધા વેપાર કરતા એ કોઈને ઘણીવાર ના ગમે તો આપણે કંઈક ઓછું બંધ કરી દઈએ છીએ. તો એમ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આપણે પૂજા પાઠ તિલક ચાંદલા કરીએ, કોઈને ન ગમે તો એને મુબારક, પણ આપણે ભગવાનને ગમે એવા કેમ ન થઈએ. તો આવી રીતની અંતરદ્રષ્ટિ આપણે કરવાની. આજે મહંત સ્વામી મહારાજ લાખોના ગુરુ છે અને તેમ છતાંય કેટલા દાસ ભાવે વર્તે છે, કોઈ પ્રકારનો અહમ નહીં. સ્વામી કેટલી વાર બોલ્યા છે કે મને લાગતું જ નથી કે હું ગુરુ છું. આપણે તો મહારાજ સ્વામી મળ્યા એટલે દાસ ભાવે સેવક ભાવે એ મહારાજ સ્વામીની સેવા કર્યા કરવાની. તો આજની તારીખે પણ એ રોજ સવારે પૂજા પછી આપણને હાથ જોડીને પ્રણામ કરે છે. એકવાર સ્વામીશ્રીને પૂછવામાં આવેલું, લગભગ 8 થી 10 મિનિટ બધા હરિભક્તોને હાથ જોડે છે. તો સંતોએ પૂછ્યું કે સ્વામી 8-10 મિનિટ સુધી આપ એક એક હરિભક્તને આ રીતે પ્રણામ પાઠવો છો, તે વખતે શું વિચારો છો? સ્વામી કે હું એક એક હરિભક્તની આંખમાં આંખ પરોવી મનોમન બોલું છું કે હું આ હરિભક્તનો દાસ છું, હું આ હરિભક્તનો દાસ છું, હું આ હરિભક્તનો દાસ છું. આ એમની સમજણ છે. ગુરુપદે હોવા છતાં પણ દાસના દાસ થઈને રહે છે. તો આપણે પણ આપણો ચોપડો તપાસવાનો કે આપણે બાપના બાપ થઈને તો નથી રહેતા ને સત્સંગમાં. ઘણીવાર ઘરમાં એ બાપના બાપ થઈને ફરતા હોય, એમાં ઘરમાં કેટલા કજિયા કંકાસ થતા હોય. તો જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન. તો આપણે ચેરિટી બિગિન્સ એટ હોમ, પેલા ઘરથી આ દાસભાવ દિવ્ય ભાવની શરૂઆત કરીએ. સત્સંગની અંદર એ તે રહીએ કે બધા જ આપણાથી મોટા જ, ભલે લૌકિક રીતે આપણી પાસે કદાચ ભણતર વધારે હોય, બુદ્ધિ વધારે હોય, કંઈક આ રીતે સાધન સંપન્ન વધારે હોઈએ, એનાથી કંઈ આપણે સત્સંગમાં મોટા નથી. સત્સંગમાં તો મોટો કોણ? મહંત સ્વામી મહારાજ કહે જે બીજાને મોટો સમજે એ મોટો. આ એમની વ્યાખ્યા છે. તો જો આવી રીતે આપણા ચોપડા તપાસવાના કે સત્પુરુષ કેવી રીતે વર્તે છે અને આપણે કેવી રીતે વર્તીએ છીએ, તો હવે એની અંદર કંઈક આપણે સુધારો કરવો. તો આવો અંતરદ્રષ્ટિનો સત્સંગ એ આ દિવાળીના દિવસે એ આપણે કરવાનો હોય છે. તો શ્રીજી મહારાજે આ નામું માંડવાની વાત કરી અને મહારાજ કહે છે કે આવી રીતે જે નામું માંડતો જાય તો સારંગપુરના 18મા વચનામૃતમાં મહારાજે આશીર્વાદ આપ્યા કે એના અંતરમાંથી કામ ક્રોધાદિક સ્વભાવ માત્ર એ ટળી જાય. આ કેટલી મોટી પ્રાપ્તિ! કામ ક્રોધાદિક સ્વભાવો એ તો કોઈથી ટળેવા નથી. બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરૂર, ડાહ્યા પિલાણા દાઢમાં ચાવી કીધા ચકચૂર. મોટા મોટાને પણ આ માયાએ ચાવીને થૂકી નાખ્યા છે. કોઈનો ગજ વાગ્યો નથી, પરંતુ એ સ્વભાવની નિવૃત્તિ એ શ્રીજી મહારાજ કહે છે કે આપણે આવી રીતે જો અંતરદ્રષ્ટિ થશે, સત્સંગ કરીએ તો આપણને થાય.
આપણે જુનાગઢનો પ્રસંગ સાંભળીએ છીએ કે એક મુમુક્ષુ હતા, એના સત્સંગી મિત્ર સાથે ગુણાતીતાન સ્વામીના દર્શન કરવા આવ્યા. છેટે ઉભા રહીને દર્શન કરતા હતા. સ્વામીને જમવાનો સમય થયેલો એટલે એમના સેવકે રોટલાનો ભૂકો એ ગુણાતીતાન સ્વામીના પત્તરમાં નાખ્યો. કારણ કે સ્વામી મંદિરના મહંત હોવા છતાં રોટલો ને છાશ આ બે જ એમનું ફિક્સ મેનુ. દિવાળીના દાડે આ જમવાનું, દશેરાના દાડે આ જમવાનું, અને જે 12 માસ આ જ એમનો ભોજનનો ક્રમ રહેતો. તો જેવો પેલો રોટલાનો ભૂકો અંદર મૂક્યો તો પેલા જે મુમુક્ષુ બહારથી આવ્યા તેણે અનુમાન દોડાવ્યું કે આ જો ચૂરમું આવ્યું, કે આવા મોટા મંદિરના મહંત એટલે સાધારણ તો જમે નહીં. ત્યાં અંદર પછી છાશ રેડવામાં આવી. એટલે પેલો વિચારમાં પડી ગયો કે આ ચૂરમામાં કોઈ દાડો દૂધપાક જોયો નથી, કે આ દૂધપાકને ચૂરમું કેમ ભેગું કર્યું. એટલે એના સત્સંગી મિત્રને પૂછ્યું કે આવું કેમ તમારા ગુરુ જમે છે, ચૂરમું ને દૂધપાક. પહેલાં કે હું 15 વર્ષથી અહીંયા મંદિરે દર્શન કરાવું છું, મેં કોઈ દાડે એમના પત્તરમાં 2 વાનગી જોઈ નથી, તે પહેલા દાડે કેમ નહીં જોઈ, કે આ શું લીધું એમણે. એટલે કે આ રોટલાનો ભૂકો ને છાશ છે, નથી ચૂરમું ને દૂધપાક, કે આવું જ જમે છે, કે હા. અને પહેલાં એ ચોપડો પોતાનો ચોખ્ખો કર્યો. એણે અંતરદ્રષ્ટિ કરી કે આવા મોટા સંત જેની સેવામાં 300 સંતો છે, હજારો હરિભક્ત એનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે, અને આવું સાદું ભોજન શાંતિથી જમી લે છે, તો મારે ઘેર જઈને ખાવા પીવા બાબતે શું કરવા કજિયા કરવા. કારણ કે એ જ્યારે જમવા બેસે ત્યારે ઘરમાં કરફ્યુ જેવું વાતાવરણ થઈ જતું. ગમે તેટલું એના પત્ની માતુશ્રી બધાએ સારી રીતે રસોઈ કરી હોય તો કંઈ વાંધા વચકા કાઢે, એવી સ્વાદ વૃત્તિ એની પ્રબળ હશે. અને આ દિવસે ઘેર જમવા ગયા અને તેમ છતાં કશું બોલ્યા ચાલ્યા વગર ભોજન પૂરું કર્યું. એટલે એના પત્ની માતા બધા અંદર દૂર બેઠા બેઠા ગુસપુસ કરે. એટલે કે આજે પહેલી વાર આવો દિવસ આવ્યો કે જેમાં કોઈ ફરિયાદ હજી થઈ નથી. ત્યારે એક પેલા કહે કે ભાઈ ઉભા રહો, હજી તો ચડું કરવાનું બાકી છે, આ તો છેલ્લી ઓવરમાં ઘણી વાર બાજી બદલી જતી હોય છે. એટલે એકવાર હાથ ધોઈને ઊભા થાય પછી કહેવાય કે આજે શાંતિથી ભોજન પૂરું થયું. અને એ રીતે જ ખરેખર પહેલાં એ ભોજન પૂરું કર્યું. ત્યારે એને એના પત્નીને માતાએ પૂછ્યું કે 20 વર્ષમાં પહેલી વાર આવો દાડો આવ્યો હશે કે તમે ખાવા માટે કોઈ કજિયો ના કર્યો, કે આજથી આ ઘરમાં કોઈ દિવસ ખાવા પીવા બાબતે કજિયો થશે પણ નહીં. કેવું કેમ, કે આજે હું જુનાગઢ મંદિરના મહંત ગુણાતીતાન સ્વામીને જમતા જોઈને આવ્યો છું. એ આવા મોટા હોય ને આવું શાંતિથી સાદું જમતા હોય તો મારે પણ હવે જે આવે તે ચલાવી લેવું છે. તો જો એણે ભલે દિવાળી નહોતી એ દાડે પણ એણે ચોપડો ચોખ્ખો કરી નાખ્યો, અંતરદ્રષ્ટિ કરી, આંખો મીચીને બેઠો નથી, પણ એણે વિચાર્યું કે આ સ્વામી કેવી રીતે વર્તે છે અને હું કેવી રીતે વર્તું છું. તો આવી અંતરદ્રષ્ટિનો સત્સંગ એ આ દિવાળીના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણને સૌને કરવાની પ્રેરણા આપે છે. તો આપણે પણ એ ચોપડા ચોખ્ખા કરવાના. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર પંક્તિ બોલતા, રામજી ચોપડા ચોખ્ખા રાખે. બાપા કે રામજીના ચોપડા તો ચોખ્ખા જ હોય છે, આપણા ખરડાયેલા હોય છે. એમનું અંતઃકરણ તો શુદ્ધ, પવિત્ર અને નિર્મળ જ છે, પણ આપણા અંતઃકરણમાં એ બધો મલિન મંદવાડ છે એ ટળે એના માટે સ્વામીશ્રી પોતે પધાર્યા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની